હેલો મિત્રો નમસ્કાર. તો આપણે જોયું હતું આગળના વિડીયોમાં કે એસએસસીમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, બરોબર છે. તો રજિસ્ટ્રેશન કર્યા પછી એકદમ ઇઝીથી આપણે ફોર્મ ભરી શકીએ છીએ. તો જોઈએ ચલો, લોગિન કર્યા પછી આઈડી પાસવર્ડ લોગિન કર્યા પછી જો અહીંયા આ રીતે લાઈવ એક્ઝામિનેશનમાં બધી જ એપ્લાય લખેલું છે, એટલે કે આટલી ભરતીઓ બહાર પડેલી છે, બરોબર છે. તો આપણે જે બી ભરતીમાં ફોર્મ ભરવું હોય એમાં એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે, બરોબર. જોઈએ તો આપણે નીચે લખેલું હોય CHSL, બરોબર, કમ્બાઇન હાઈ સેકન્ડરી લેવલ 10+2, બરોબર ને. તો એમાં ભરવું હોય તો મારે એમાં CHSLમાં ભરવું છે, તો હું CHSLમાં એપ્લાય આપીશ. બીજી કોઈ ભરતીમાં ભરવું હોય તો એ જોઈ લેજો ભરતીનું નામ ને એપ્લાય આપવાનું છે, બરાબર. તો પછી એપ્લાય આપ્યા પછી જો કોઈ અહીં આવું ઇન્ટરફેસ ખુલશે, ત્યારબાદ નીચે લખેલું છે ફિલ ફોર્મ, બરાબર ને. તો અહીંયા જોઈ લેજો બધું. ત્યારબાદ આપણે ફિલ ફોર્મ ઉપર ક્લિક કરશું, બરાબર. ત્યાર પછી જો ત્યાં ક્લિક કર્યા પછી બધી જ ડિટેલ આપણી જે વેરિફિકેશન માટે આપણે રજિસ્ટ્રેશન કરેલું છે એની બધી ડિટેલ ખુલી જશે. એટલે આપણે કશું ભરવાનું થશે નહીં, ડાયરેક્ટ નેક્સ્ટ આપવાનું છે. નેક્સ્ટ આપશો એટલે સક્સેસ થઈ જશે, બરાબર. ઓકે આપવાનું. ત્યારબાદ બીજું સ્ટેપ આવશે, ત્યાં થોડું ભરવાનું થશે. તેમાં લખેલું છે એજ્યુકેશન ડિટેલ, બરાબર છે. હાયર એજ્યુકેશન ક્વોલિફિકેશન, તમે કેટલું ભણેલા છો, તો કે હું 12 પાસ છું, તો 12 પાસ કરી નાખશું સિલેક્ટ, બરાબર. ગ્રેજ્યુએશન હોય તો ગ્રેજ્યુએશન કરવાનું છે, હું 12 પાસ કરું છું, અહીંયા 12 પાસ કરીશ, બરાબર છે, સ્ટાન્ડર્ડ 12. ઓકે, ત્યાં સિલેક્ટ કરી ત્યારબાદ EQ સ્ટેટસ તો કે પાસ, બરાબર. પાસ એટલે આપણે પાસ છીએ 12મું, ચલો 12 પાસ કર્યું. ત્યારબાદ પાસિંગ યર, બરાબર ને, કયા વર્ષમાં તમે 12મું પાસ કર્યું, તો એ રીતે સિલેક્ટ કરી નાખવાનું, જે વર્ષમાં તમે પાસ કર્યું હોય એ વર્ષ, બરાબર. ત્યારબાદ સ્ટેટ, તો આપણે ગુજરાતના છીએ તો ગુજરાત સિલેક્ટ કરી નાખશું, બરાબર છે. ગુજરાત સિલેક્ટ કરી નાખ્યું. ત્યારબાદ બોર્ડ યુનિવર્સિટીનું નામ આવશે, બરાબર છે. તો આપણને ખબર હશે કે આપણું કયું બોર્ડ લાગે છે. યુનિવર્સિટી તો ક્યારે લાગશે કે તમે કોલેજ કરતા હશો તો યુનિવર્સિટી લાગશે, બાકી તમારું બોર્ડ લાગશે ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, બરાબર ને. તો આપણે આમાંથી શોધીને સિલેક્ટ કરી નાખીએ છીએ ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. જોઈએ ક્યાં છે ગુજરાત સેકન્ડરી હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. સ્ક્રોલ કરશું આપણે, બરાબર, અંદર હશે, હા મળી ગયું, ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, બરાબર. એ સિલેક્ટ કરી નાખશું આપણે. ચલો એ સિલેક્ટ કરી નાખ્યું છે. ત્યારબાદ રોલ નંબર, તો કે આપણે 12માનો રોલ નંબર જે હોય એ સીટ નંબર નાખવાનો છે, બરાબર છે. તો સીટ નંબર આપણે નાખી દઈએ ત્યાં, બરાબર. ઓકે, તો સીટ નંબર નખાઈ ગયો હે. સીટ નંબર નાખ્યા બાદ જુઓ નીચે લખેલું છે પર્સન્ટેજ, બરાબર ને. તો પર્સન્ટેજ આપણે જે 12માં ટકા આવેલા હોય એ લખવાના છે, બરાબર. નાખેલા હોય તો જે મતલબ આપણે ટોટલ માર્ક્સ આવેલા હોય એના ભાગ્ય જેટલા વિષય હોય એ કરી નાખશે એટલે ટકા મળી જશે. તો આપણે 71% છે તો 71% લખશો. પોઈન્ટમાં બી જવાબ ટકા આવતા હોય તો પોઈન્ટમાં લખવાના, બરાબર. જેમ કે 71.50 થતા હોય તો 71.50 લખવાના. અહીંયા ફિક્સ 71% થાય છે એટલે લખી અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશું, બરાબર. ત્યારબાદ સક્સેસ, ઓકે હાલશું. હવે જોઈએ તો કે શું કહે છે, વેધર યુ આર એન એક્સ સર્વિસમેન. નો, એક્સ સર્વિસમેન મતલબ કોઈ પહેલાં જોબ કરેલી હોય તો એક્સ સર્વિસમેનમાં યસ આપી શકો, બાકી નો જ આવશે, બરાબર છે. ત્યારબાદ વેધર સિલેક્શન એજ રિલેક્શનમાં આપણે યસ આવશે. OBC માટે, OBC SC ST બધા માટે યસ કરજો, બરાબર. જનરલ માટે નો કરજો, જનરલમાં એજ રિલેક્શન નહીં હોય, બરાબર. તો OBC માટે યસ કરી અહીંયા OBC સિલેક્ટ કરી અને અહીંયા જો ડુ યુ વોન્ટ ટુ મેક યોર પર્સનલ ઇન્ફોર્મેશન આપણે આપવી જ પડશે, પર્સનલ ઇન્ફોર્મેશન, તો યસ કરવાનું છે, બરાબર. અને સેવ એન્ડ નેક્સ્ટ અને સક્સેસ, ઓકે, બરાબર. અહીંયા જોઈ લો શું કહે છે કે પ્રિફરન્સ ઓફ એક્ઝામિનેશન સેન્ટર, તો સેન્ટર સિલેક્ટ કરવાનું છે કે તમારે ક્યાં એક્ઝામ આપવા જવું છે, બરાબર. તો આપણે સિલેક્ટ કરી નાખશું, જે તમારે નજીક પડતું હોય એ રીતે સિલેક્ટ કરવાનું, બરાબર. મારે અહીંયા સુરત સિલેક્ટ કરવું છે પહેલું પ્રિફરન્સ, બરાબર છે. તો હું સુરત કરી નાખું છું. ચાલો, તો સુરત સિલેક્ટ કરશું પહેલાં પ્રિફરન્સમાં. નેક્સ્ટ પ્રિફરન્સ કદાચ બીજા નંબરે સુરતમાં ના મળે તો નેક્સ્ટ આપણે અહીંયા મારે અમદાવાદ કરવું છે તો હું અમદાવાદ શોધીને અમદાવાદ સિલેક્ટ કરીશ, બરાબર છે. તો જોઈ લઈએ અમદાવાદ ક્યાં છે. આ રીતે આપણે 3 પ્રિફરન્સ છે કે 3 સેન્ટરના નામ લખવાના રહેશે, એમાંથી કોઈ બી જગ્યાએ આપણે પરીક્ષા આવી શકે, બરાબર. તો હું અમદાવાદ કરું છું. ત્યારબાદ મારે ગાંધીનગર સિલેક્ટ કરવું છે, તો અહીંથી હું ગાંધીનગર શોધીશ અને ગાંધીનગર સિલેક્ટ કરશું, બરાબર. આ 3માંથી કોઈ બી એક જગ્યાએ એક્ઝામ આપણી આવશે, બરાબર. આમ તો મોસ્ટ ઓફલી જે પહેલું સિલેક્ટ કરશો ત્યાં જ આવશે, પણ છતાંય ત્યાં કોઈ હોય એવું તો આપણે નીચે આ 2 સિલેક્ટ કરીએ, એમાંથી કોઈ બી જગ્યાએ આવી શકે છે. ચાલો, તો આપણે ગાંધીનગર સિલેક્ટ કર્યું, ઓકે. ત્યારે મીડિયમ ઓફ કોમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન,
તો હવે આપણે એને આમાં બહુ સારું છે કે ગુજરાતી એડ થઈ ગયું છે, તમે ગુજરાતીમાં પરીક્ષા આપી શકો છો. તો હું ગુજરાતી સિલેક્ટ કરું છું, બરાબર છે. મારે ગુજરાતીમાં પરીક્ષા આપવી છે એટલે, બરાબર છે. અહીંયા વેરીફાઈ કરવાનું છે કે તમે ખરેખર ગુજરાતીમાં પરીક્ષા આપવા માંગો છો. હા, તો ગુજરાતી સિલેક્ટ કરી નીચે મીડિયમ ફોર ટાઈપિંગ ટેસ્ટ તો ઇંગ્લિશમાં જ બરાબર રહેશે. ચાલો તો એમાં ઇંગ્લિશ સિલેક્ટ કરી નાખ્યું આપણે ટાઈપિંગ ટેસ્ટમાં. ત્યારબાદ જુઓ નીચે ડાયરેક્ટ 27.3માં આવી જાઓ. ઓલા બે એમાં કંઈ ટીક નહીં થાય, બરાબર ને. ડુ યુ હેવ ફિઝિકલમાં આપણે નો કોઈ કોડ કાપડ હોય તો એમાં તમે આપી શકો છો, બરાબર. બાકી નીચે જોઈ લો વેધર બાર સ્ટાન્ડર્ડ બાર પાસ ઇન સાયન્સ સ્ટ્રીમ વિથ મેથેમેટિક્સ, સાયન્સમાં હો તો યસ આપવાનું છે. બાકી નોર્મલી તમે આર્ટ્સ કરેલું હોય, કોમર્સ કરેલું હોય તો નો આપજો, બરાબર છે. તો નો આપીને સિલેક્ટ કરવાનું છે. સેવ એન્ડ નેક્સ્ટ આલશું આપણે, બરાબર. જોઈ લેવાનું ત્યાં પહેલાં આપણે ડિટેલ બરાબર જે સાચી નાખીએ કે નહીં નાખીએ, બરાબર ને, કંઈ ભૂલ ના થતી હોય જોઈને સેવ એન્ડ નેક્સ્ટ આપી દેવાનું, બરાબર. તો આપણું ત્યાં સક્સેસ બતાવશે. ત્યારબાદ આવશે ફોટો અને સિગ્નેચર. આપણું આના પછી એક સ્ટેપ હશે એ ખાલી જોવાનું હશે, પણ આમાં જોઈ લ્યો આપણે ખાલી. તો કે અહીંયા કેપ્ચર લાઈવ ફોટોનું નવું એડ કરેલું છે, તો આપણે લાઈવ ફોટો પાડવો પડશે. લાઈવ ફોટા પર ક્લિક કરશો એટલે ખુલી જશે કેમેરો, બરાબર. ત્યારબાદ અપલોડ સિગ્નેચર, તો સિગ્નેચર અપલોડ કરવાની છે. એમ સાઇઝ બાઇઝ આપેલી છે એ પ્રમાણે સાઇઝ સેટ કરી અને બંને વસ્તુ અપલોડ કરવાનું થશે, બરાબર છે. ત્યારબાદ જો ઉપર પહેલું સ્ટેપ ક્લિયર છે આપણું, બીજું સ્ટેપ ક્લિયર છે અને ત્રીજું સ્ટેપે આવી ગયા છીએ. એ ક્લિયર કરી અને ખાલી પ્રિવ્યૂ ફોર્મ એટલે ખાલી આખું ફોર્મ ભરેલું બતાવશે, એ તમારે જોઈ લેવાનું છે અને સબમિટ આપવાનું છે, બરાબર ને. બસ એટલી જ પ્રોસેસ છે અને ત્યારબાદ તમારું ફોર્મ કમ્પ્લીટલી ભરાઈ જશે. ભલે બાકી કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો.